હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ગરમ છે દેવમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને હેપી એકાદશી. એકાદશી છે ને તો દેવમને આજે બ્રેકફાસ્ટમાં દૂધ છે અને સાબુદાણાની ખીચડી થોડી ખાધી, લંચમાં લઈ જવાનું છે. અને એને જવું છે બ્રેકફાસ્ટ ક્લબમાં. આજે મેં કીધું છે 11 હશે ને તો બીજું કંઈ ખાવાનું નથી. એટલે દીવમ ખાલી ફ્રૂટ્સ ખાશે. ત્યાં ફ્રૂટ ને બધું હોય, સિરિયલ બાર હોય, ફ્રૂટ હોય, ક્રોસન્સ ને. ક્લબ એટલે છે ને સ્કૂલમાં છે ને મને અર્લી મને જવાનું 30 મિનિટ, પછી આમ એક્સ્ટ્રા લર્નિંગ આપે, આમ શું કહેવાય ટેસ્ટ આપે ને એવું બધું, અને બ્રેકફાસ્ટ આપે. ઓકે, પ્રોવાઇડેડ હોય. એટલે એ લોકોની સ્કૂલમાંથી જ છે. તો અમે પહેલાં ના પાડતા હતા કે બ્રેકફાસ્ટ માટે નથી જવું, પણ એ લોકોને પછી એક્સ્ટ્રા સ્ટડી પણ કરાવવાના છોકરાઓને. તો મેં જજે મારે એને અર્લી મૂકવા જવાનો છે, પાછું ઘરે આવવાનું, પછી પાછું જવાનું. અને આજે વરસાદ છે તો જેકેટ પહેરીશ. ચાલો તો મોર્નિંગ બ્રેકફાસ્ટ કરી લઈએ. એકાદશી છે તો ઉપવાસ છે. તો દૂધનો દેવમનો કપ છે. આ બહુ ગરમ છે. બહુ ગરમ છે. અને જો અહીંયા બધા લંચ બોક્સ રેડી થઈ ગયા છે. યોગર્ટ છે, ફરાળી ચેવડો છે, સાબુદાણાની ખીચડી છે. સાબુદાણાની ખીચડીમાં ફરાળી ચેવડો છે અને મારું મિલ્ક. એટલું દૂધ છે ને મને ઓછું ગમે, ટાઈપ મને ખાવા જોઈએ એટલે હું ફરાળી ચેવડો થોડોક લઈશ અત્યારમાં સવારમાં, તો થોડુંક મજા આવે. આ વખતે હું આ લાવી છું યુરોવાળો. નોર્મલી હું છે ને રિયલના આવે છે ને એ લઈ આવું પેકેટ, પણ આ વખતે હતો નહીં ફરાળી ચેવડો, એટલે પણ આ પણ સારો છે. અત્યારમાં ઝરમર ઝરમર વરસાદ, આપણે જફરાટ કહેવાય ને એવું શરૂ છે. ઠંડી નથી, સારું છે આમ તો ને. નોર્મલી છે ને ઠંડી હોય ને વરસાદી હોય એટલે મજા ના આવે. ઓકે છે અત્યારે વાળ ભીના થઈ જવાના છે. એ મૂડી પહેર ને બેટા. તારે શું લઈશ? ઝડપી કર બેટા, શું લઈશ તારું? છો અત્યારે જો બહાર નીકળી છું, પણ આમ ઈચ્છા નથી થતી એવું બહાર નીકળવાની. સલૂનમાં હોય ને તો એવું થાય કે અંદર જ રહે. ઠંડી શરૂ થઈ ગઈ હોય ને એવું એકચ્યુઅલી લાગે છે. અત્યારે જો જેકેટ પહેરીને જ નીકળી છું. સવારમાં તો વરસાદ હતો, અત્યારે છે નહીં એટલે સારું છે ઓવરઓલ. ડીશુમાં હવે જો પબ્લિક છે ને બધી અંદર બેસવા લાગી છે. બહાર અહીંયા કોઈ નથી હોતું. અંદર પહેલાં છે ને અહીંયા બધા બહાર બેસતા હતા આવી રીતે ટેબલ ઉપર. આજે માર્કેટ એ જો ભરાયેલું નથી. હું તો આજે નીકળી જ નથી સવારથી, એટલે એટલું બધું છે નહીં. કેટલું મસ્ત સાયકલ ચલાવે છે નાનો છોકરો. જો હેલોવીન નું બધું આવી ગયું છે અહીંયા. શોપમાં આવી ગઈ છું અને મારી નીસ છે એના માટે નેલ્સ લીધા છે. ને આવું બધું ગમે છોકરીઓને નાના નાના. અને મારા નણંદ માટે લેવાની છે નેલ પોલિશ. અમુક મેં લઈને રાખેલી છે, પણ હજી થોડી લઈ લઈશ. એટલે એ લોકોને મેરેજ ને એવું બધું છે તો મજા આવે કલર અલગ અલગ કરવાની. એમને શોખ છે થોડોક અલગ કલર કરવાનો ને એવો. મારા ભાભીને એટલો બધો શોખ નથી, પણ એની માટે હું લઈ જઈશ થોડું ઘણું નેલ પોલિશ ને એવું. મને બહુ શોખ છે પહેલેથી નેલ પોલિશમાં. તો આ જો કોણ રમેલા છે બહુ જ કાઇન્ડ ઓફ. પેલા એવું લાગે કે બંગડી છે, પણ એકચ્યુઅલી પેલું રમવાનું આવે ને એ છે છોકરાઓને. શું છે? ઓકે, મિની પઝલ. આ પણ સારું, છોકરાને ગમે આવું બધું રમવું. અમારી શોપમાં જો આજે બધા અહીંયાથી ફ્લાવર્સ આવ્યા છે. આ મને બહુ ગમે, મસ્ત કલર છે પર્પલ. પ્લમ્સની સાઈઝ જો અહીંયા. આ પ્લમ્સ જ છે પણ કંઈક અલગ છે પ્લમ. જો ઇયરિંગ્સ કેટલી મસ્ત છે અમ્બ્રેલા વાળી. બધું રેઝિંગ આર્ટ્સ કે ને એમાં છે આ.
માર્કેટમાં આવીએ ને કંઈક નવું નવું જોવા મળે. આ ઇયરિંગ્સ તો એક છે 12 પાઉન્ડની. અહીંયા છે 15 પાઉન્ડની એક પેર છે આની. ફાઇનલી જો મારો હેર કલર થવા જઈ રહ્યો છે. મને કોઈ વચ્ચે પૂછ્યું હતું કે તમે હેરમાં મહેંદી કરો છો કે કલર, તો હું કલર જ કરું છું. મહેંદી હવે ગ્રે હેર હોય ને મહેંદી કરીએ ને તો એ મજા ના આવે. કલર જે રેડ આવે ને એ પહેલાં હું મહેંદી કરતી હતી વર્ષો પહેલાં, પણ હવે હું રોજ કરાવવા પડે જ મારે, કારણ કે બહુ ગ્રે થઈ ગયા છે. એટલે મારી હેર સ્ટાઇલિસ્ટ જો આજે ઈવોના છે, ધ્યાન જ નથી, બિઝી છે મિક્સિંગ કલર કરવાનું. જો ઇવન હવે ફાઇનલ મારો કલર કરી દીધો છે હાફ હેડમાં, હાફ થોડું બાકી છે. પછી મારે એના નેલ્સ કરવાના છે. યા ઇવોના, what color we gonna do it today on your nails? Sexy red. જો નામે કેવું આપણે સેક્સી રેડ. હું જો ભૂત જેવી બની ગઈ છું. How is it, Ivona? You like it? Beautiful? Like my eyes. Thank you. જો કેટલો નાઇસ કલર કર્યો છે. ડાર્ક રેડ છે પણ લાઇટમાં થોડો આવો લાગે છે, પણ મસ્ત લાઈના. નેલ્સ એટલા શોર્ટ હતા ને પણ સરસ દેખાય છે. તો પણ જો હવે જો કેટલું અર્લી અંધારું થઈ જાય છે. અત્યારે હું એકદમ ઘરે પહોંચીશ ને આજે મને લાગે છે પ્રોપર અંધારું થઈ જવાનું છે. હજી પણ લોકો બહાર તો એન્જોય કરે જ છે જો અહીંયા બારમાં ને એમાં, કારણ કે હજી એટલી બધી ઠંડી નથી. એટલે ચલો મારે તો નવરાત્રિના હેર ડન થઈ ગયા આજે. કલરને એવું એડવાન્સ કરાવી નાખ્યું. પછી છેલ્લે બિઝી હોય ને તો હેર રહી જાય અને બહુ ગ્રે થઈ ગયા, ત્યારે કરાવવા પડે એવું જ હતું. હવે ફાઇનલી મારા હેર ડન થઈ ગયા છે. સરસ. ત્યારે જો ઘરે આવીને દેવામની તો ફ્રેન્ચ ફ્રાઈઝ થઈ ગયા છે. એકાદશી છે તો, પણ અમારા માટે આજે ફ્રેન્ચ ફ્રાઈઝ વધી નથી, કારણ કે એ જે આવે ને રાઈસ ફ્લોર વગરની આવે છે, મોરિસન્સમાં તમે લાવીએ એના વધીને આજે દાવ એવો થઈ ગયો કે ફરાળી લોટે પતી ગયો છે. બોલો, આટલો જ ફરાળી લોટ છે. આટલામાં તો કેટલી ભાખરી બને. હવે મારે મોરિયન ખીચડી બનાવવાની છે. ફરાળી લોટ મને બધું પેકિંગ પડ્યું છે પણ નથી પડ્યું. તો ચાલો હવે મોરિયન ખીચડી છેલ્લે એન્ડમાં એ જ આવ્યું છે. ફ્રેન્ચ ફ્રાઈઝ નોર્મલી હોય ને તો અમે એ જ ખાઈએ, વધારે એમાં મજા આવે, પણ આજે એ પણ નથી. એટલે અત્યારે 9 વાગી ગયા છે, બહુ વધારે હું લેટ થઈ ગઈ છું. દેવાનું તો મજા પડી ગઈ, રાઈટ? મોરૈયાની ખીચડી જો બનીને રેડી થઈ ગઈ છે, સરસ. હવે આજે આ જ આરોગવામાં આવશે. અત્યારે કેટલા વાગે? 9:30 વાગે. આજે બહુ વધારે જ લેટ થઈ ગયું ડિનર માટે, કારણ કે આવીને પછી મેં પહેલાં દેવમનું કર્યું. દેવમે એકાદશી કરી દીધું, એને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી આપી. પછી દાળ ઢોકળી બનાવી, કારણ કે ઓમ નથી રહેતો 11 એટલે પછી અમે હું ને તુષાર ને પરેંક અમારા માટે મોરૈયાની ખીચડી બનાવી. ફરાળી લોટ હતો નહીં એટલે આજે વધારે જ લેટ થઈ ગયું છે. ચલો ડિનર કરી લઈએ અને પછી શાંતિથી થોડીક વાર બેસી અને કોમેન્ટ રીડ કરીશ બધાની. હવે શાંતિથી બેઠી છું. પર્યાંક અને દેવમ બંને ઉપર છે ત્યારે આજ સુવા માટે. હું થોડી વાર કોમેન્ટ રીડ કરતી હતી. આજે મયુરી મકવાણા છે, એની કોમેન્ટ છે કે તમે એર ફ્રાયર યુઝ કરતા હોય ને તો એની રેસીપી શેર કરજો. આઈધર કે કંઈક ભજીયા કે એવું. તો મેં ભજીયા ક્યારેય નથી બનાવ્યા. અને મારું એર ફ્રાયર એ પેલું છે, ઓઇલવાળું નથી મારું. ડીપ એર ફ્રાયર નથી કે એમાં જેમાં ઓઇલ નાખીને આપણે કરીએ ને એ વાળું નથી મારું. વિધાઉટ ઓઇલનું છે. તો એ ખાલી કૂક કરે, કાઇન્ડ ઓફ ઓવનની જેવું. પણ તમે પેલામાં કરો તો આઈ થિંક થવા જોઈએ ભજીયા. મેં ક્યારેય એ યુઝ નથી કર્યું અને હું લાવી પણ નથી. આ વાળું સારું છે, મને આ ગમે છે. સિમ્પલ ઓઇલ વગરનું પેટીસને હું ઘણી વખત હું એમાં જ કરી નાખું. તો આ સારું છે, ટ્રાય કરજો. આ તમારે લેવાનું હોય ને કાઇન્ડ ઓફ ઓવનની જગ્યાએ એર ફ્રાયર ચાલે એમ એવું છે. અને બીજી કમેન્ટ છે શિલ્પા દોઢિયાની. એમની કમેન્ટ એવી છે કે તમે ક્યાંય પણ જવાના હોય ને તો 2-3 દિવસ પહેલાં જ રિવીલ કરવાનું, પહેલાંથી નહીં કરવાનું રિવીલ. તો હા, એ વાત સાચી છે. પણ આ વખતે અમે રિવીલ કરી દીધું. નોર્મલી અમે સરપ્રાઈઝ રાખી. ઇન્ડિયા એટલી બધી વખત અમે ગયા જ નથી આટલા વર્ષમાં. જોકે દેવમની તો આ બીજી વિઝિટ જ છે આટલા વર્ષમાં. દેવમ 10 વર્ષનો થયો ને, એમાં એની બીજી વિઝિટ ઇન્ડિયાની થશે.
2022માં અમે ગયા ને ત્યારે ફર્સ્ટ વિઝિટ એની હતી આફ્ટર 8 years, અને હવે આફ્ટર 7.5 જેવું થઈ ગયું ત્યારે, અને હવે અમે અત્યારે દેવમને લઈને જવાના છીએ સેકન્ડ ટાઈમ. અને મને લાગે છે હું ટોટલ 15 વર્ષમાં કેટલી વખત હું ગઈ કહું તમને લોકોને, 14માં 22માં 3 વખત જ ગઈ છું. હવે હું આ ચોથી વખત મારી વિઝિટ છે. પરેવની આઈ થિંક 5 કે 6 વખતની છે, પણ મારી દેવમની તો સાવ ઓછી છે. પછી હું છું પછી અને સૌથી પહેલાં પરેવની વધારે વિઝિટ છે. એટલે મને આ વખતે મમ્મી પપ્પાને કહી દીધું, લાસ્ટ ટાઈમ હું ગઈ ત્યારે નહોતું કીધું, બધાને સરપ્રાઈઝ આપી હતી. તમે બધા જો મારો બ્લોગ જોયો હશે ને તો ખબર હશે, પણ આ વખતે અમે એવું વિચાર્યું કે કોઈને સરપ્રાઈઝ નથી આપી, એ લોકોને કહી દઈએ તો વધારે મમ્મી પપ્પાને ગમે, મારા મમ્મી પપ્પાને, મારા સાસુ સસરાને બધાને. તો આ વખતે બધાને કહી દીધું છે. એટલે યસ, નેક્સ્ટ ટાઈમથી અમે રિવીલ નહીં કરીએ, ઠીક સુધી સરપ્રાઈઝ રાખશું, પછી છેલ્લે જવાના ટાઈમ જ રિવીલ કરીશું. તો થેન્ક યુ સો મચ કોમેન્ટ માટે. જયમીન મોદી છે, એ ભાઈની તો એવરી ટાઈમ કોમેન્ટ હોય જ છે કે સ્પેશિયલ એકાદશીના જય સ્વામિનારાયણ. તો જય સ્વામિનારાયણ, અને થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે. આમને બધા કોમેન્ટ કરતા રહેજો. થોડી વાર હજી પણ બેસીશ અને પછી સોવા જઈશ. આજે તો હું નેલ પોલિશ બતાવું, લઈને આવી છું નહીં, થોડી એમ જ લઈને આવી છું કે નાના છોકરાઓને કરવાની ચાલે. અને હું આમાંથી જ લઈને આવી છું, પાઉન્ડ શોપમાંથી જ થોડી એમ જ લઈને આવી છું. નાના છોકરાઓને ગમે, મારી ભત્રીજીને એને આવું બધું અલગ અલગ હશે તો ગમશે, અને બાકી મારી મમ્મીને અને મારા નણંદને મારા સાસુ લોકોને કંઈ લોંગ લાસ્ટિંગ ના જોતું હોય, ક્યાંક જવું હોય ને ત્યારે કરવી હોય પછી નીકળી જાય તો ચાલે. એટલે જો આ રીતની છે, મેં સાથે ટોપકોટી લીધો છે. હોપફુલી આ ટકવી જોઈએ, મને કલર બધા બહુ ગમતા હતા એમાં, એટલે મેં લીધા છે. આ તો મેં એમ જ લીધી જોવા માટે જ ખાલી. અને આ લીધા છે નેલ્સ, આ જો વોટરમેલનવાળા છે. આ મારે એક વખત ટ્રાય કરવી છે મારા નેલ્સ ઉપર. આમાં સાઈઝ આમ તો આવી જ જવી જોઈએ મારા નેલ્સમાં, તો જોઈએ કેવા લાગે છે. આ વખતે છે ને બહુ તો શોપિંગ નથી કરવાની, પણ તોય થોડું તો રહીએ છે. આપણને એમ લાગે કંઈ શોપિંગ નથી કરવાની. કંઈક ને કંઈક વસ્તુ યાદ આવે ને એમ લેતી જાઓ. એટલે મેં કીધું ધીમે ધીમે આવું કંઈક થોડું લઈ લઉં. બાકી તો બીજું બધું તો એક જ દિવસમાં શોપિંગ કરી લઈશું. અમુક વસ્તુ ઓનલાઈન મંગાવી લઈશું, એવું છે. હવે એવું થાય છે કપડાને એવું લઈને જઈએ ને ઇન્ડિયા, તો એ લોકો એમ કે ના તમારે લઈને જ નહીં આવવાના, કે અમને સાઈઝ થતી નથી. ગયા વખતે હું ગઈ ને ત્યારે મારા નણંદ માટે લઈ ગઈ હતી, મારા જીજાજી માટે લઈ ગઈ હતી, મારા ભાઈ માટે, બધા એવું કીધું કે તારે કપડાં લઈને નહીં આવવાના, કે તમારી સાઈઝ અમને થતી નથી. કે મેં કીધું સારું, આ વખતે હું કપડાં લઈને જ નથી જવાની, લોકોના કોઈ નહીં, ખાલી મારી ભત્રીજી માટે જ લઈને જઈશ, બાકી કોઈના નથી લેવાના. હવે બાકી કોઈ જો કાનોય બહાર છે, હર્ષે એમાં મારા નણંદનો ભાણિયો છે એ પણ બહાર છે. તો એને મેં પૂછ્યું હતું કે એ આવવાનો છે ઇન્ડિયા, અમે મળીશું આ વખતે, બધાની મુલાકાત કરાવીશું ત્યારે. તો કે ના મામી મને કાંઈ નથી, તમે ના લઈને આવતા ત્યાંથી એમ. એટલે અમે લોકો એ લોકોને જે લેવું હશે ને ત્યાં જઈને લઈ આપશું છોકરાઓને તો. અને મમ્મી પપ્પાને એની માટે તો હવે અહીંયાથી તો શું લઈને જઈએ, કંઈક સજેસ્ટ કરજો અમને, કંઈ એવી વસ્તુ હોય લઈ જવા જેવી તો અહીંયાથી લઈ જઈશું ને. ત્યારે મમ્મીને એ લોકોને તો ત્યાંથી લઈ આપશું, એમને જે લેવું હશે ને. તમને કંઈ એવું ગુડ આઈડિયા હોય કે કંઈક લઈ જવું જોઈએ. મારી મમ્મીને હું લગભગ કંઈ લઈને ન જતી એના માટે ક્યારે, તો આવી ઈચ્છા છે કંઈક અહીંયાથી લઈને જાઓ એમ, પણ શું લઈને જાઓ એ થિંક કરું છું. તો કંઈક સારો આઈડિયા હોય તો મને પ્લીઝ કોમેન્ટ બોક્સમાં કહેજો, તો હું એ વસ્તુ ધ્યાનમાં રાખીને લઈને જાઉં એમ, બંને મમ્મી માટે. અને વિડીયોમાં બધાની કોમેન્ટ છે કે ઓબ્વિયસલી ફ્લાઇટ કેન્સલ થઈ છે, એટલે લેટ્સ સી. હવે અમે એ લોકો લખેલું છે કે તમે આઈધર તમે ફૂલ રિફંડ પણ લઈ શકો, આઈધર પછી એ લોકો બીજી ફ્લાઇટનું કંઈક ટાઈમિંગ ને એવું મોકલશે, એ રીતનું છે. હવે લેટ્સ સી શું કરીએ, કારણ કે આ બહુ હેક્ટિક છે. દર વખતે જ્યારે ઇન્ટરચેન્જ કરવાની હોય ને ફ્લાઇટ, અને આપણે બોમ્બે હોય કે દિલ્હી, ત્યારે દર વખતે આવા જલું છે. પરંતુ આમે મને કહેતા હતા કે એર ઇન્ડિયા નથી બુક કરાવી, અમે નોર્મલી અમે એવરી ટાઈમ છે ને એમિરેટ્સમાં જ જઈએ છીએ. હું એકલી ગઈ હતી ને ત્યારે હું એર ઇન્ડિયામાં ગઈ હતી ડાયરેક્ટ ફ્લાઇટમાં, એમાં મને કોઈ જ તકલીફ નહોતી. પણ આવી રીતે કનેક્ટેડ ફ્લાઇટ હોય ને એમાં ફરેંગને બહુ વખત, 2 વખત એને એક્સપિરિયન્સ થયેલા જ છે કે એવરી ટાઈમ બહુ જ ડિલે હોય. એક વખત એને બોમ્બે આખો દિવસ રહેવું પડ્યું હતું, એટલે મને ના પાડતા હતા. પણ પછી એમિરેટ્સની ફ્લાઇટને અમે જોઈને ટિકિટ અત્યારે તો બહુ જ એક્સપેન્સિવ હતી, એટલે અમે કીધું કે આમાં જતા રહીએ આ વખતે. લેટ્સ સી હવે શું થાય છે, જોઈએ. અને મારા જ ગ્રુપમાં એક બીજા છે ને એને એવું થયું છે, 3 વખત એને ઈમેલ આવ્યો છે
કે એને તો ફ્લાઇટ જ આખી કેન્સલ જ થાય છે, ટાઈમિંગ જ ચેન્જ થઈ જાય છે આખા. એટલે લેટ્સ સી હવે અમારે શું થાય છે, જોઈશું. હજી જવાનું થશે ત્યાં સુધીમાં કંઈક ને કંઈક આવશે ડિસિઝન. ચાલો હવે જોઈ લઈએ, એ તો જોઈ લઈશું હવે શું થાય છે આગળ. અને હવે વિડીયોનો એન્ડ કરી દઈએ. 10:30 થઈ ગયા છે. સુઈ જઈએ. ફરીથી મળીશું કંઈ નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.